હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત. ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. અને આ ચેપ્ટરની અંદર આજે આપણે ભણવાનું છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 10. આનાથી આગળના 1 થી 9 દાખલા, તે સિવાયના ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો, તમામ વિધેયો અને તમામ નિત્ય સમૂહનો અભ્યાસ આપણે આગળ કરી ગયા. જો તે વિડીયો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટની અંદર જઈ અને તમે જોઈ શકો છો. તો ચાલો આજે આપણે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 માં શું કીધું છે? સૌપ્રથમ આપણે રકમ સમજીએ. તો અહીં ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR + QR બરાબર 25 સેમી. અહીં બંનેનો સરવાળો આપણે કેટલો આપેલો છે? 25 સેમી. અને PQ બરાબર 5 સેમી હોય. PQ નો માપ આપી દીધો છે. તો sin P, cos P અને tan P ત્રણેય P ખૂણાના જ આપણે વિધેયો મેળવવાના છે. sin, cos અને tan આપણે મેળવવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ખબર છે કે અહીં ત્રિકોણ કયો હશે? તો કે કાટકોણ. અહીં આપેલો છે ખૂણો Q કાટખૂણો. તો સૌપ્રથમ એને દોરી દઈએ આપણે. તો અહીં આવી રીતે દોરી દીધો છે. અહીં Q ખૂણો કાટખૂણો લેવાનો છે. તો અહીં મેં લખી દીધો ખૂણો Q. તો હવે બાકીના બે PQR માંથી અહીં P લઈ લઉં છું અને અહીં લઈ લઉં છું R. હવે એમાં ખૂણો Q કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ કોણ હશે? તો કે કર્ણ હશે. હવે અહીં મારે P ખૂણો જ લેવાનો છે તો અહીં ખૂણા P ને હું થીટા તરીકે આપી દઉં છું. તો અહીં થીટા તરીકે આપી દઉં છું એટલે અહીં થીટા મતલબ કે P ઉપર ઊભો રહીને હું જોઈશ તો એક્ઝેક્ટ સામે આવશે QR. એટલે આને શું કહેવાશે? તો કે સામેની બાજુ. તો સામેની બાજુ સિવાયની જે બાજુ વધી એને શું કહેવાશે? તો કે પાસેની બાજુ. હવે જે આપેલું છે તે લઈએ આપણે. PQ. તો P અને Q એટલે કે પાસેની બાજુ. કેટલું માપ આપેલું છે? તો કે 5 સેમી. અહીં 5 લખું છું, આપણે સેમી સાથે યાદ રાખીશું. એના પછી આ બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 25. તો વારા ફરતી લઈ લઈએ. તો જો અહીં હું આવી રીતે લખું છું PQ બરાબર 5 સેમી. એના પછી આવું આપેલું છે PR વત્તા QR બરાબર 25 સેમી. તો અહીં હું આવી કરીશ કે હું QR ને કરતા કરી દઉં છું. તો તેથી QR બરાબર હું આવું લખી શકું 25. PR પ્લસ છે, સામે જશે તો PR કેવા થઈ જશે? માઇનસ. તો કે હા, આવું આપણે લખી શકીએ અને આપણે સેમીમાં દર્શાવી શકીએ. બરાબર. તો QR નો માપ આપણે આવી રીતે લખી અને એના શેમાં લખી દઈશું? તો કે સેમીમાં. બરાબર. તો આને આપણે રાખી દઈએ. હવે આપણી પાસે તો કે PQ નો માપ અને QR નો માપ. તો અહીં QR નો બંનેના માપ છે તો એના ઉપરથી આપણે કર્ણનો માપ મળે. તો કે હા, કઈ રીતે? તો કે આપણે કોને યાદ કરવા પડે? તો કે પાયથાગોરસ પ્રમેયમાં જઈએ આપણે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? તો કે કર્ણનો વર્ગ એટલે કે અહીં PR કર્ણ છે, PR નો વર્ગ બરાબર શું થશે? તો કે PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. એટલે બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. PR નો વર્ગ તો કે PR તો મેળવવાનું છે. તો PR એમના એમ બરાબર. PQ તો PQ ની જગ્યાએ આપણે 5 તો કે 5 નો વર્ગ બરાબર. હવે એના પછી પ્લસ QR. તો QR ની જગ્યાએ આપણે આખો ભાગ લેશું. શું છે આખો ભાગ? તો કે 25 - QR. અને એનો શું મૂકવો પડશે? તો કે વર્ગ. કેમ? તો કે અહીં વર્ગ છે. હવે તો કે PR એમના એમ મૂકી દઉં છું. 5 નો વર્ગ એટલે અહીં 25 પ્લસ. હવે આના માટે તો કે એના માટે આપણે કંઈક આવું છે. જો A - B અને આખાનો વર્ગ હોય તો આનું આપણે સાદુરૂપ કઈ રીતે આપીએ? તો કે A નો વર્ગ -2AB પ્લસ શું થઈ જશે? B નો વર્ગ. એનો મતલબ કે A નો વર્ગ એટલે 25 નો વર્ગ કરશું પ્લસ અહીં માઇનસ છે તો વચ્ચે માઇનસ. AB 2 × AB 2 × 25 અને 2 × બીજું કોણ આવશે? તો કે અહીંથી QR 2 × QR બરાબર. એના પછી સોરી, અહીં QR નથી, અહીં કોણ છે? PR. તો અહીં કોણ આવશે? PR. તો અહીં લખી દઈશું PR. તો અહીં પણ PR આવી જશે, P અને R. અને પ્લસ કરીને છેલ્લે PR નો વર્ગ. કેમ PR નો વર્ગ? તો કે અહીં છેલ્લે બીજું PR છે બરાબર. તો આનું ડાયરેક્ટ જ અહીંયા સાદુરૂપ આપું છું. 25 નો વર્ગ એટલે કેટલા થશે? તો કે 600
25 માઇનસ 2 ગુણ્યા 25 એટલે 50 અને એની સાથે કોણ છે પી અને આર વત્તા પ્લસ કરીને પી આર નો વર્ગ તો એ લખી દઉં છું પી આર નો વર્ગ બરાબર હવે તો કે આનું સાદુરૂપ આપીએ 25 વત્તા 625 તો કેટલા થઈ જશે તો કે 650 તો અહીં લખી દઉં છું પી આર નો વર્ગ બરાબર 650 માઇનસ 50 પી આર વત્તા પી આર નો વર્ગ હવે તો કે હવે આપણે શું કરવાનું છે તો કે અહીં બેમાંથી એકને આપણે 650 માઇનસ 50 પીઆર છે 50 પીઆર ને આ બાજુ જવા દઉં અને આ પીઆર ના વર્ગને સામે જવા દઉં છું અથવા તો ડાયરેક્ટ પણ તમે સમજી શકો કે આ પ્લસ અહીં આ પ્લસ એટલે બંને કેન્સલ થશે અને એમ ન સમજાય તો આપણે સામે જવા દઈએ તો હવે આગળ હવે અહીં જોશો માઇનસ 50 પીઆર ને હું આ બાજુ લઉં છું એટલે એ કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે પ્લસ 50 પીઆર બરાબર તો કે 650 એમના એમ પ્લસ પીઆર એમના એમ સોરી પીઆર નો વર્ગ અને આ સાઈડ જે પીઆર નો વર્ગ હતો એ સામે જશે એટલે શું થશે તો કે માઇનસ થશે એટલે માઇનસ પીઆર નો વર્ગ તો આ બંને કેવા થઈ જશે કેન્સલ થઈ જશે આપણી પાસે વધે 50 પીઆર બરાબર 650 તો અહીં 50 પીઆર બરાબર અહીં 650 તો પીઆર બરાબર શું લખી શકાય તો કે 650 ના છેદમાં 50 બરાબર તો કે હવે આપણે અહીં એક બિંદુ કેન્સલ કરીએ તો પીઆર બરાબર શું આવી જશે તો કે પીઆર બરાબર 65 ના છેદમાં 5 તો કે 13 પંચા 65 એટલે અહીં કેટલા આવી જાય 13 તેનો મતલબ કે પીઆર ની કિંમત આપણે કેટલી મળી ગઈ 13 માપશે કેમાં તો કે સેમીમાં તો શું લખી દેશું સેમી તો અહીં પીઆર આપણે મળે છે 13 સેમી પીઆર 13 સેમી મળી ગયા હવે તો કે જો અહીં ક્યુઆર મેળવવાનો છે તો અહીં લખીશું કે હવે ક્યુઆર બરાબર આપણે શું મળતું 25 માઇનસ પીઆર તો કે 25 માઇનસ પી અને આર તો 25 એમના એમ માઇનસ પીઆર કેટલા છે તો કે 13 તો આપણે ક્યુ આર કેટલા મળ્યા 25 માઇનસ 13 કરશું એટલે કેટલા મળી ગયા તો કે 12 સેમી તો અહીં ક્યુઆર બરાબર આપણે કેટલા લખી દઈએ 12 સેમી લખી દઈએ તો આપણે ક્યુઆર પણ અહીં મળી ગયા તો હવે પીઆર કેટલા થયા 12 અને ક્યુઆર કેટલા થયા ક્યુઆર કેટલા થયા 12 અને ક્યુઆર તો કે 13 અને બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ જાય 25 જે અહીં આપણે આપેલા હતા હવે આપણે એટલી વસ્તુ મળી ગઈ તો કે હવે sin p cos p અને tan p મેળવવાના છે તો ચાલો આપણે ઝડપથી મેળવી લઈએ પહેલું તો કે sin p બરાબર તો કે સૂત્ર મૂકી દઈએ સામેની બાજુ છેદમાં કર્ણ આપણે બધાને ખબર છે કે કર્ણ કોણ છે pr કર્ણ કોણ છે અહીં pr પરંતુ સામેની બાજુ તો કે ખૂણા p માટે તો અહીં આપણે લખી દીધું છે qr તો અહીં ઉપર આવશે qr અને સાથે સાથે આપણે જવાબ લખતા જશું કિંમત qr ની કિંમત 12 અને કર્ણની 13 તો 12 ના છેદમાં 13 તો અહીં પહેલો જવાબ આપણો sin p મળશે 12 ના છેદમાં 13 એના પછી બીજી કોની કિંમત મેળવવાની cos p ની તો અહીં આપણે લખીશું cos p નું સૂત્ર તો કે પાબા એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ આપણે પહેલેથી જ ખબર છે કે pr કોણ છે કર્ણ pr પાસેની બાજુ તો કે pq તો પાસેની બાજુ pq નું માપ આપણે પહેલેથી જ આપેલું હતું 5 અને કર્ણ આપણે મેળવો 13 તો બીજો જવાબ આવશે 5 ના છેદમાં 13 એના પછી ત્રીજું શું છે tan તો કે tan p શું થાય તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ બરાબર તો અહીં આ પણ તમે કરી શકો છો અથવા આ બંનેનો ભાગાકાર લઈ શકો બંનેના છેદમાં 13 કેન્સલ એટલે 12 ના છેદમાં 5 તમે ડાયરેક્ટ પણ લખી શકો પરંતુ તમારે કેન્સલ કરવાનું માં થોડીક તકલીફ પડશે કેમ કે 4 સ્ટેપ આવી જશે જો ભૂલ પડશે તો ત્યાં તમારું ખોટું પડી શકે એટલે આપણે બને ત્યાં સુધી આવી રીતનું હશે તો આપણે આ સૂત્ર વાપરીને જ કરવું હવે સાબા અને પાબા
તો કે સાબા એટલે QR અને પાબા એટલે આપણે PQ. બંનેના માપ તો કે QR નું માપ 12 અને PQ નું માપ 5. તો શું જવાબ આવે 12/5. તો અહીં sin P નો જવાબ આપણે મળે છે 12/13. cos P નો મળે છે 5/13 અને tan P નો મળે છે 12/5. તો અહીં દાખલા નંબર 10 માં આપણે 3 ગણતરી આવી રીતે કરશું. જો ત્રણેય બાજુઓના માપ મળી જાય તો પછી બાકીના માપ આપણે બહુ જ ઝડપથી મેળવી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે જોયો દાખલા નંબર 10. હવે આનાથી આગળના જે દાખલા છે તે આપણે જોશું આગળના વિડીયોમાં.